રાશિ મંડળની અંદર 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે. મકર રાશિના જાતકોએ ક્યાંક ને ક્યાંક વાણી ઉપર સંયમ રાખવો, વાણી ઉપર મીઠાશ રાખશો તો મિત્ર વર્ગથી તમને સારી સફળતા રહેશે. પારિવારિક જીવનમાં સારી સમસ્યા રહેશે. સાથે સાથે કોઈ પણ કાર્ય કરશો એની અંદર તમને વાણી દ્વારા, મીઠાશ દ્વારા કાર્યમાં સફળતા રહેશે. સાથે સાથે પરદેશ વસતા સ્વજનોથી પણ ક્યાંક લાભ થાય, મોસાળ પક્ષથી પણ આપને લાભ થાય. અટવેલા કામકાજમાં રાહત રહેશે. વાદ વિવાદને ખાસ ટાળવું. સાથે સાથે આજના દિવસે શનિદેવની ઉપાસના કરવી, શનિદેવને તેલ અર્પણ કરવું, અડદ અર્પણ કરવા, કાળું કપડું અર્પણ કરવું. આપણા જીવનની અંદર કોઈ પણ ગ્રહ પીડા કે કુંડળીની અંદર રાહુની પીડા હોય, ક્યાંક શનિની પીડા હોય તો મકર રાશિના જાતકોને, કારણ કે રાશિનો સ્વામી છે, તો આપણને ક્યાંક ને ક્યાંક સારી સફળતા રહે. શનિદેવ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મકર રાશિના જાતકોને આજના દિવસે સારી સફળતા રહે. જય ગણેશ.